રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ સુરત શહેરમાં તમામ કતલખાના બંધ રાખવામાં આવ્યા છે। સલાબતપુરા અને રાંદેરનું કતલખાનું પણ બંધ જોવા મળ્યું છે। સરકારના આદેશ બાદ કતલખાના સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે આજનો દિવસ માટે। આજે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે ત્યારે રાજ્યભરના કતલખાના છે તે બંધ રાખવામાં આવ્યા છે। ત્યારે સુરતમાં પણ સલાબતપુરા વિસ્તારમાં આ કતલખાનું છે તે બંધ રાખવામાં આવ્યું છે। મહાનગરપાલિકા સંચાલિત આ કતલખાનું છે જ્યાં આગળ જોઈ શકાય છે કે અત્યારે તાળા મારી દેવામાં આવી રહ્યા છે, સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું છે। ત્યારે લોકો છે તેની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કેટલો ઐતિહાસિક દિવસ એ હતો અને આજે કતલખાના બંધ છે? સરસ વાત છે કે ભાઈ મુસ્લિમ સમાજ બી આપણાને સપોર્ટ કર્યો છે અને કતલખાનું બંધ કર્યું છે। અને બીજી વસ્તુ કે આજે ગૌરવનો દિવસ છે કે આપણે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું, એની સારી વાત છે। શું કહેશો, રામ મંદિર બન્યું છે, કેટલી જે કહેવાય કે ઉત્સાહનો દિવસ આજે? એ તો બહુ મોટી વાત કહેવાય આપણા માટે, આપણા ભારતભરમાં ગૌરવ દિવસ કહેવાય હતો ઉત્સાહ માટે। તમે બતાવો, કેટલો ઉત્સાહનો દિવસ આજે, ગર્વનો દિવસ? મેં તો કીધું સારું છે, આપણું બંધ રાખે તે જ સારું રહે। પછી બીજાને બી આપણું સાંભળીને એ બધું સોચીને બંધ થવું રહ્યું એ લોકોને બી સમજવું જોઈએ કે આ બધું બંધ રાખે તે જ સારું રહે। તો પછી શું કરીએ હવે સમજે। આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, શું કહેશો? મારા હિસાબથી તો હવે સારું જ છે હવે બધું એ હિસાબ। બિલકુલ જોઈ શકાય છે કે આ સુરતના જે કહેવાય કે આ કતલખાનું છે તે પણ આજે બંધ રાખવામાં આવ્યું છે। રાજ્યભરના કતલખાના બંધ છે ત્યારે આ પણ કતલખાનું બંધ રાખવામાં આવ્યું છે, એટલે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની જે ઉજવણી છે તે દેશભરમાં થઈ રહી છે અને તેના સંદર્ભે આજે રાજ્યભરના તમામ જે કતલખાનાઓ બંધ રાખવામાં આવ્યા છે ત્યારે સુરતમાં પણ તમામ જે કતલખાનાઓ બંધ રાખવામાં આવ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।